જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છે મિત્રો? આજકાલ જોશો તો ઘણા બધા વ્યક્તિઓ આપણને ફોન કરે છે, ઘણા બધા વ્યક્તિઓ આપણને મેસેજ કરે છે કે આ ચૂંટણીની અંદર કોને વોટ આપવો, સાચો ઉમેદવાર કઈ રીતે પસંદ કરવો. તો એના વિશે આ વિડીયોની અંદર હું તમને તો મિત્રો, આ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. એટલે કે ગામની અંદર જે પણ સમસ્યા હોય, જેવા કે પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, રસ્તાની સમસ્યા, બીજી વસ્તુ સફાઈની સમસ્યા, શિક્ષણની સમસ્યા, આ રીતની જે પણ ગામની અંદર સમસ્યા હોય તેનું નિવારણ કોણ કોણ કરી શકે છે? કોર્પોરેટર, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો. આ બધા ભેગા થઈ અને ગામની અંદર જે પણ સમસ્યા હોય તેનું નિવારણ કરે છે. એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવે છે. માટે હું મિત્રો વારે ઘડીએ તમને એ મેસેજ આપું છું કે કોઈ પક્ષ જોઈ કે કોઈ નેતા જોઈ કે કોઈ એરિયા જોઈ આપણે વોટ નથી આપવાનો. આપણે વોટ આપવાનો છે આપણા સમાજ માટે, આપણા ગામ માટે, આપણા બાળકો માટે, આપણા માટે આપણે વોટ આપવાનો છે. જે ઉમેદવાર જેનું બેકગ્રાઉન્ડ સારું હોય, જેનું કામ સારું હોય, જે એજ્યુકેટેડ માણસ હોય કે ખરેખર આ વ્યક્તિ કામ કરી શકે છે, એટલા માટે આપણે એને વોટ આપવો. કે ના એનું ઘર પરિવાર જોઈ કે ના એની ઇજ્જત જોઈ. એટલે મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો જો જોયો હોય તો આ વિડીયો જે પણ નેતાની સાથે પ્રચારમાં ફરે છે એ વ્યક્તિને પૂછી જોજો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખિરકાર કેમ યોજવામાં આવે છે, શા કારણથી યોજવામાં આવે છે. એટલો પ્રશ્ન પૂછી જોજો, શું જવાબ આવે છે એ જોજો. પ્રચારમાં ઘણા બધા વ્યક્તિઓ ફરે છે, ઘણા બધા ઝંડા લઈને આગળ ફરે છે, પરંતુ એમને એ ખબર નથી પડતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ યોજવામાં આવે છે, શા કારણથી યોજવામાં આવે છે. એટલે જરૂરથી પ્રશ્ન પૂછજો. એટલા જ માટે મિત્રો, તમારા ગામની અંદર કોઈ પણ પક્ષના ઉમેદવાર ઊભા હોય, એ ચાહે બીજેપીના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય કે પછી કોઈ પણ પક્ષના હોય, પરંતુ જો એ એજ્યુકેટેડ હોય, તેનું બેકગ્રાઉન્ડ સારું હોય અને ખરેખર ગામ માટે, સમાજ માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે ખરેખર કામને લાયક છે, તો એ ઉમેદવારને આપણે લાવવું જોઈએ, એ ઉમેદવારને આપણે વોટ આપવો જોઈએ. પરંતુ આપણને ખબર જ હોય કે આ વ્યક્તિ આયા પછી પણ કામ નથી કરવાનું, પણ પક્ષ સારો છે, તો ખરેખર પક્ષ જોઈ અને વોટ નાપશો, માણસ જોઈ વોટ નાપશો. પરંતુ એજ્યુકેટેડ છે અને ખરેખર તે ગામને લાયક છે અને તે ગામની અંદર વિકાસ કરશે, એ જોઈને વોટ આપો. જય માતાજી, જય હિન્દ.